નમસ્કાર, વોઇસ ઓફ ડે ના આ પ્લેટફોર્મ પર હું હિતેશ્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે 8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે, આ ખાસ દિવસ ઉપર આજે વોઇસ ઓફ ડે ના આ પ્લેટફોર્મ ઉપર ઇન્સ્પાયરિંગ કન્વર્ઝેશન થવાની છે. કારણ કે આપણા સૌની વચ્ચે અત્યારે અંજુ પાડેલિયા કે જેઓ ફાઉન્ડર ઓફ કાયા પલટ, સમજુ વેદા, બ્યુટી આર્ટિસ્ટ અને નેચરોથેરાપિસ્ટ છે. આમ તો એમના ઘણા બધા પ્રોફેશન છે. કેમ છો મેમ? મજામાં. હવે મેમ આજે 8 માર્ચ છે તો સૌથી પહેલા તો તમે એક બિઝનેસ વુમન છો. ઘણા લેડીઝ માટે તમે છે ને ઇન્સ્પિરેશન છો. તો તમે આ દિવસ માટે મહિલાઓને ખાસ કરીને શું કહેવા માંગશો? સૌપ્રથમ દરેક મારી વાલી બહેનોને આજનો ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ની ખૂબ ખૂબ શુભકામનાઓ. આમ તો હું એવું માનું છું હિતેશ્રી કે એવરી ડે ઇઝ વુમેન્સ ડે. સવારથી લઈને સાંજ સુધી એક પણ એવી એક્ટિવિટી નથી જે વિધાઉટ વુમેન પોસિબલ છે. પણ બિઝનેસ કારકિર્દીની જો મારી વાત કરીએ, બિઝનેસ લાઈફની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ દરેક ફિમેલનો એક પ્રશ્ન છે, બેન મારે કંઈક કરવું છે, મારે જવાબદારીઓ છે, મને રૂપિયા કમાવા છે પણ મારી પાસે ટાઈમ નથી. બીજો પ્રશ્ન, મને કોઈ સપોર્ટ કરવા વાળું નથી. કાશ જો મારી પાસે થોડા રૂપિયા હોય તો હું કંઈક કરી શકું. લગભગ પ્રેક્ષકો મને ઓળખતા પણ હશે, નહીં ઓળખતા હોય તો આગળના ઘણા બધા મારા એવા પોડકાસ્ટ જોયા પણ હશે કે જેની અંદર મેં આ પ્રશ્ન અચૂક દરેકને આપેલો હોય છે. 2002માં જ્યારે એઝ અ બ્યુટિશિયન મારી જર્નીની મેં શરૂઆત કરી ત્યારે મારું મોટું બાળક જેની ઉંમર હતી 5 વર્ષ અને નાના ચાઇલ્ડની એજ હતી 2 વર્ષ. હવે આ એક એવી ઉંમર છે જ્યારે હજુ પણ ઘણી બધી મમ્મીઓ કહેતી હોય મારે તો બહુ નાના બાળકો છે. આપણે પૂછીએ કેવડા છે કે હજુ તો મારી 10 યરની ડોટર છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે એ સિચ્યુએશનની અંદર પણ મેં મારા ટાઈમને મેનેજ કરેલું, બાળકોના ટાઈમને પણ મેનેજ કરેલો. મને પૈસા કમાવામાં કોઈ તકલીફો નહોતી આવતી અને મારા બાળકોના ઉછેરમાં પણ મને કોઈ તકલીફો નહોતી આવતી કેમ કે હું ખૂબ સરસ રીતે મારા ટાઈમને મેનેજ કરતી હતી. બીજો પ્રશ્ન એ આવે, હવે એક બે ફની વાત તને કરીશ, મને ગમશે કરવી, શેર કરવી, કે મારે રૂપિયા કમાવા છે, સાથે સાથે મારે મારા બાળકોનો ટાઈમ પણ સેટ કરવો છે. હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કહું છું, ટિપ્સ પણ સમજી લેજો અને ખરેખર મેં એને અપનાવ્યું છે મારી લાઈફમાં. કોઈ ક્લાયન્ટ આવ્યા આઈબ્રો કરવી છું, હવે એ ક્લાયન્ટને હું ના પાડું છું તો એ જતા રહેવાના અને બીજે જવાના. હવે એના 10 રૂપિયા હું લેતી એ વખતે 2002માં, તો એ 10 રૂપિયાની મને જરૂર છે અને હું ટાઈમ જોઉં ઘડિયાળમાં કે માં તો સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો, પેલા ને તેડવા જવાનું છે, તો હું એક આઈબ્રો કરીને એને બેસાડી દઉં, એક બાકી રાખું એટલે કસ્ટમર ક્યાંય જવાના નથી. એટલે એ રીતે હું ટાઈમને મેનેજ કરતી. ફેશિયલ કરતી વખતે કસ્ટમર આવે તો હું પેલા એમને ફેસ પેક લગાવી અને આઈપેડ કરીને ક્લાયન્ટને સુવડાવી સાયલેન્ટલી નીકળી જાઉં અને 10 મિનિટમાં દોડીને પાછી તેડીને આવતી રહું અને કન્ટિન્યુ પાછી વર્ક સ્ટાર્ટ કરું. આવી રીતે મેં મેનેજ કર્યું છે કે થઈ જાય. સેકન્ડ કે ભાઈ સપોર્ટ કરવા વાળું કોઈ નથી. આ દુનિયામાં તમે જ્યારે એક સ્ટ્રગલની લાઈફની અંદર સ્ટ્રગલ અનુભવતા હશો તમારી જર્નીની અંદર, ત્યારે તમારી આસપાસ કોઈ પણ નિયર એન્ડ ડિયર ફરકવાના નથી જ. આ રિયાલિટી કાલે એક્સેપ્ટ કરો કે આજે એક્સેપ્ટ કરી લ્યો, લોકોના ટોળા તમારી પાસે સક્સેસ થયા પછી જ આવવાના છે. તો ઘણા બધા સ્પીકરોની, ઘણા બધા બિઝનેસમેનની સક્સેસ સ્ટોરી તમે સાંભળો તો બધાની શરૂઆત ઝીરોથી જ થઈ હોય કે એમની પાસે પૈસા ના હોય, કોઈ મેન સપોર્ટ ના હોય, મની સપોર્ટ ના હોય. હા, બિંગ અ ફિમેલ તમને એવું લાગે કે આ મારાથી થશે કે નહીં, તો બસ હું એટલું જ કહીશ કે તમારી જે પરિસ્થિતિ છે, તમારી આજની જે નીડ છે, તમારી જે જરૂરિયાત છે, એને નજરની સામે રાખશો ને એટલે મોટિવેશન ઓટોમેટિક તમને મળતું રહેશે અને આ બધું જ પોસિબલ થશે. અને ખાસ કરીને લોકો શૂન્યમાંથી શરૂઆત કરે. તમે માટીને બ્રાન્ડ બનાવી છે, તો મારો એ પ્રશ્ન છે કે માટીના ફાયદા શું છે કે તમે શા માટે માટીને જ પસંદ કરી? યસ, જેમ વાત કરી કે ભાઈ હું એક નેચરોથેરાપિસ્ટ છું,
તો નેચરોપેથી ભણવાનું જ એના ઉપર હોય છે પંચ મહાભૂત. કેમ કે આપણે પંચ મહાભૂતોના બનેલા છીએ અને એ જ પંચ મહાભૂતોમાં વિલીન થઈ જવાના છીએ. આપણે એક ગીત પણ ગાઈએ છીએ, માટીના પૂતળા છીએ ને માટીમાં મળી જવાના. અને આપણે હિન્દીમાં પણ ગીત ગાઈએ છીએ, ખાખ કે પુતલે ખાખ મેં મિલ જાયેંગે. અને કહેવત પણ છે, લોહા લોહે કો કાટતા હે. તો આપણે માટીથી બનેલા છીએ અને માટીમાં જ મળી જવાના છીએ. તો આપણા બોડીમાં કોઈ પણ પ્રકારની તકલીફો સર્જાય તો એ માટી દ્વારા જ સારી કરી શકાય. આ સાયન્ટિફિક રીઝન છે. રહ્યો પ્રશ્ન માટીને બ્રાન્ડ બનાવવાનો. એઝ અ બ્યુટિશિયન 2002 થી લઈ અને 2020 સુધી મેં મારી સફળ કારકિર્દી એઝ અ બ્યુટિશિયન પૂરી કરી છે. એની અંદર એવરીડેના કસ્ટમરના પ્રશ્નો, અંડર આઈ સર્કલ, પિગમેન્ટેશન, પિમ્પલ, હેર ફોલ, હેર ડેન્ડ્રફ, હેર ગ્રોથ, આ બધા જ પ્રશ્નો સાંભળીને હું 20 વર્ષ મેં કામ કર્યું છે. તો મને એક જ વિચાર આવતો કે બધી બ્રાન્ડ સારી જ છે. આપણે અહીંયા મારા ગુરુ એવું કહે છે, કોઈની લીટી ભૂસવાની નહીં, તમારી લીટીને લાંબી કરો. તો હું એ જ કહીશ કે બધા પોતાનું સારું લઈને જ આવી રહ્યા છે. પણ મને જે મિસિંગ લાગતું હતું એ શું હતું? તો કે હું જે ભણી, મારો જે અભ્યાસનો નિચોડ હતો કે માટીના આટલા સારા ફાયદા છે. માટીની અંદર મેગ્નેટ એલિમેન્ટ્સ છે, ચુંબકીય તત્વ. જે ચુંબકીય તત્વ આપણી અંદર પણ છે. બીજું માટી છે, એ માટી કેવી છે? તો કે માટી અલ્કલાઇન છે. અને આપણા બોડીમાં પ્રશ્ન ક્યારે ઊભા થાય, કોઈ પણ વસ્તુ, હેરફોલ ક્યારે થાય, સ્કિન ખરાબ ક્યારે થાય? તો કે એસિડિક બોડી થાય, એટલે કે બોડીનો પીએચ ડિસ્ટર્બ થાય. તો એસિડિક બોડીને જો તમે અલ્કલાઇન કરો તો નેચરલી છે એ પ્રશ્ન છે એ સોલ્વ આઉટ થઈ જવાનો છે. માટી છે એ સિલિકા છે. અને બીજું કહીશ, કોઈ પણ આયુર્વેદ સેગમેન્ટની અંદર લઈ લો, એઝ વેલ એઝ કોસ્મેટિક સેગમેન્ટ, કોઈને કોઈ કન્ટેન્ટ, કોઈને કોઈ એક કી ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ અને પ્રોડક્ટ બનાવે છે. એમાં કોઈ ઔષધિઓ હોઈ શકે, એમાં કોઈ ફ્લાવર હોઈ શકે, એમાં કોઈ કિચન પ્રોડક્ટ્સ પણ હોઈ શકે. પરંતુ હું તને પ્રશ્ન કરીશ કે એ બધી વસ્તુ ઉગે ક્યાં? માટીમાં. નેચરલી માટીમાં. તો માટીમાં તો એના બધા જ તત્વો રહેલા છે. તો માટી સર્વ ગુણ હારીની સંજીવની છે, એવું ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતાના બુક્સમાં પણ લખેલું છે. એટલા માટે મારા માઇન્ડની અંદર જ્યારે મેં ભણવાનું સ્ટાર્ટ કર્યું, પહેલા લેક્ચરથી સેટ હતું કે માટીમાંથી કંઈક પ્રોડક્ટ બનાવીશ અને બ્યુટી ઇન્ડસ્ટ્રીને ગિફ્ટ કરીશ. હવે મેમ, આ વાત બહુ આમ કહેવાય ને ખાસ હતી, બધા લોકોને જાણવી. અને ખાસ કરીને મને આ લાસ્ટ વાળી વાત બહુ ગમી કે ભાઈ ફ્લાવર છે, કોઈ ઔષધિ છે, ઉગે છે ક્યાં? તો કે માટીમાં જ ઉગે છે. તો મેમ, માટીમાં પણ ઘણા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ હશે કે જે ડાયરેક્ટ આપણે સ્કિનને ન આપી શકે, એ ક્યાંક ને ક્યાંક હાર્મ કરે. તો તમે જે પ્રોડક્ટ્સ બનાવો છો, રાઈટ, તો એમાં એ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એનું શું થતું હશે? લાઈક કઈ રીતે પ્યોરિફાય થાય છે માટી? યસ, વેરી ગુડ ક્વેશ્ચન. કેમ કે કોઈ પણ ના બેનિફિટ છે તો એના નુકસાન પણ છે જ, ફાયદાઓ છે તો નુકસાન પણ છે, રાઈટ. કોઈ પણ રસ્તેથી કે ખેતરમાંથી લાવીને સીધી પ્રોડક્ટ બનવા માંડે એવું નથી હોતું. બીના કેમિકલ જે ખેતર છે, જ્યાં ક્યારે પણ લાઈફમાં કોઈ પણ એવા હર્બિસાઇડ્સ, પેસ્ટિસાઇડનો છંટકાવ કરેલો નથી, ત્યાંથી પણ 3 ફૂટ ઊંડો ખાડો કરીને માટીને લાવવામાં આવે છે. પછી એ માટી ઉપર એના પેરામીટર્સને અકોર્ડિંગ અલગ અલગ પ્રકારના ક્લિનિકલી ટેસ્ટ, લેબ ટેસ્ટ કરવામાં આવે છે. જે માટીની અંદર સ્કિન અને હેર માટેના 100% મેડિકલ પ્રોપર્ટી છે, એ માટીને 120 ડેઝ સુધી પ્રોસેસ કરવામાં આવે છે. લાઈક પ્રોડક્ટથી સ્ટાર્ટ કર્યું, લોકો પાસે પૈસા પણ નહોતા અને લોકોને દરેકની સિમ્પથીની જરૂર હતી, બીકોઝ જાન હે તો જહાન હે, એવી સિચ્યુએશન ત્યારની હતી. હવે એવી સિચ્યુએશનમાં પણ હું એક નવો કોન્સેપ્ટ લઈને માર્કેટમાં આવી કે માટી મડ થેરાપી, હાઇડ્રા થેરાપી અને ફૂડ એન્ડ ન્યુટ્રિશન. પૈસા વગરની શરૂઆત કરી, સપોર્ટ વગરની શરૂઆત કરી. એટલે શરૂઆત માત્ર 3 પ્રોડક્ટથી કરી. મારી પાસે લિક્વિડ મની ખાલી 57,000 રૂપિયા હતા અને એનાથી આ જર્નીની શરૂઆત થઈ. હવે એ શરૂઆતમાં કોન્સેપ્ટ હું એ જ લઈને આવી
કે મહિલાઓને ફરી આત્મનિર્ભર કરવા છે. કેમ કે કોવિડ પહેલા કંઈક તો નાનું મોટું કામ કરતા જ હતા, પણ એ વખતે બધા જ પાછા ધરાશાયી થઈ ગયા. એટલે હું ફરી આત્મનિર્ભરનો એક કન્સેપ્ટ લઈને આવ્યા અને લોકોને એની ટ્રેનિંગ આપવાની જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મેં એક મડ માસ્ક બનાવ્યું કે ભાઈ આ માટીના ફાયદા શું, વાળ ઉતરે છે તો આ પાવડરને દહીંમાં મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ ઉતરતા બંધ થઈ જાય. તમે થાઇરોઇડ પેશન્ટ છો તો ગરદન પર લગાવો તો એના બેનિફિટ થાય. તમારે બોડી ઓછું કરવું છે તો તમે આ માસ્કથી નાવ, ખાલી માટીથી નાવ તો તમને એના બેનિફિટ થાય. તમારા બોડીમાં એસિડ છે તો તમે હાથ પગના તળિયા પર લગાવો તો આના બેનિફિટ થાય. આવું મેં એ લોકોને ટ્રેનિંગ આપવાનું સ્ટાર્ટ કર્યું. બીજી પ્રોડક્ટ ડિઝાઇન કરી હાઇડ્રા થેરાપી ઉપર, હાઇડ્રા બેલ્ટ. હવે હાઇડ્રા બેલ્ટ અત્યારે બી તમારા ઝેન્ઝી જમાનાની અંદર જોઈએ તો તમે ગૂગલિંગ કરીને બધું જોવો તો એને નેચરોપેથીમાં વેટ બેલ્ટ કહેવાય. એક ભીનો પટ્ટો પાણીમાં ભીનો કરીને પેટ ઉપર રાખવાથી એ પટ્ટો મિરેકલ રિઝલ્ટ આપે. તમને ગેસ એસિડિટીના પ્રોબ્લેમ હોય, પાઇલ્સના પ્રોબ્લેમ હોય, ગાયનેક રિલેટેડ પ્રોબ્લેમ હોય, ડાયજેસ્ટના પ્રોબ્લેમ હોય, ઈચ એન્ડ એવરી પ્રોબ્લેમની અંદર ખૂબ સારું કામ આપે છે. અને ઘણા બધા વૈજ્ઞાનિકો પણ હાઇડ્રોથેરાપી ઉપર લખીને ગયા છે. હવે ત્યારે અમે જે કાપડનો બેલ્ટ ડિઝાઇન કર્યો હતો, હવે એની પ્રોસેસ અગેન આઈ રિપીટ કે એ કાપડમાં પણ અમે જડીબુટ્ટીઓને ઇન્જેક્ટ કરી અને એની 120 ડેઝ સુધી પ્રોસેસ થાય. ધેન આફ્ટર એની સિલાઈ સિમ્પલ સીલવાનું હોય, એને પાણીની અંદર 1 મિનિટ બોળો, પછી એની જડીબુટ્ટીઓ એક્ટિવ થઈને પેટ ઉપર રાખો એટલે તમને 4 થી 5 દિવસમાં એના બેનિફિટ બતાવે. હવે જ્યારે મેં જે બહેનોને તૈયાર કર્યા, જે બહેનો માર્કેટની અંદર ધગશ સાથે ગયા તો લોકો એના ઉપર હસવા લાગ્યા કે આ તો ગોદડિયું 500 રૂપિયાની સેલ કરી રહ્યા છે કરીને, અને ખૂબ એનો પેલું થયું એટલે એ ફિમેલ ડિમોટિવેટ પણ થાય. પણ એ અમને થોડો સમય જ અમારે એ બધા પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો. જેમ જેમ લોકોને મિરેકલ રિઝલ્ટ મળવા લાગ્યા એમ એમ લોકોનો કાયાપલટ તરફનો જે નજરિયો છે એ નજરિયો પોઝિટિવ થતો ગયો. અને એ જ પોઝિટિવિટી, એ જ પ્રોડક્ટના રિપીટેશન, અને જે બેનો સવારથી કે સાંજ કોઈને કન્સલ્ટિંગ કરતી હોય, કોઈના સ્કિનને લગતા ઘણા બધા પ્રશ્નો હોય, ખરજવા, ધાધર, સોરિયાસિસના, કોઈને વેઇટ મેનેજમેન્ટના પ્રશ્નો હોય, કોઈના હેરના પ્રશ્નો હોય, તો એ પ્રશ્નોનું સોલ્યુશન કરી અને એ પ્રોડક્ટ વેચીને આવે. કેમ કે એ કોમ્બો મેં 2500 રૂપિયાનો બનાવ્યો હતો અને એક પીવા માટેનું એક પાવડર હતો જે ફાઈબર, પ્રોડાઇજેસ્ટિવ ફાઈબર. એટલે એ 3 પ્રોડક્ટ સેલ કરે ને એટલે એ બહેનોને સીધા 500 રૂપિયા મળી જતા હતા. તો એ સાંજે કોઈ 500, 1000, 1500, 2000 રૂપિયાની ઇન્કમ કરતા હતા. એ ખુશી જે એમના ચહેરા ઉપર હું જોતી હતી ત્યારે મને મારી સફળતાનો અહેસાસ થતો હતો કે એ સફળ છે મતલબ હું સફળ છું. અને બીજું જે અમે સેટબેક્સ અમારી લાઈફમાં આવ્યું કે પ્રોડક્ટ સ્ટાર્ટ કરી 3 ની 6 થઈ અને અગેન લોકડાઉન આવ્યું. વળી પાછું લોકડાઉન, એટલે સ્ટાર્ટ કર્યા પછી અમે 3 લોકડાઉનનો સામનો કર્યો, જેમાં પણ અમને ઘણી તકલીફો આવી. પણ એમાંથી કહેવાય ને કે તકલીફો છે એક લાઈફનો એક પાર્ટ છે, અને હું એવું જ ઈચ્છું છું કે વિઘ્ન દોડ જેવી છે, આપણે એને એક્સેપ્ટ કરી લેવી જોઈએ. કેમ કે આપણે પંચતત્વના બનેલા છીએ ને એની સાથે સાથે 6થું તત્વ જે છે ઇટ્સ વાઇટલ ફોર્સ, ઈશ્વરીય શક્તિ અને ભગવાનની તાકાત જ્યારે તમારી હારે કામ કરતી હોય, કોઈ કહેવાય ને કે એક ડિવાઇન ફોર્સ તમારી સાથે કામ કરતો હોય, ત્યારે તકલીફોની તો શું મજાલ છે. અને તકલીફો વેઠી છે એટલે હવે સક્સેસની મજા છે. હા, તમારી આટલી બધી પ્રોડક્ટ્સ છે એ અત્યારે લોકો પણ યુઝ કરે છે, તો હવે અમને એ પણ આતુરતા છે કે હવે નેક્સ્ટ કઈ પ્રોડક્ટ છે જે તમે લોન્ચ કરવાના છો, કે અત્યારે કયા પ્રોજેક્ટ ઉપર તમે વર્ક કરી રહ્યા છો? હાલની વાત કરીએ ને વર્કની, તો 15 જુલાઈ 2020 કાયાપલટ સક્સેસફુલી 5 વર્ષ પૂર્ણ કરશે. એટલે અમે અમારી 5મી એનિવર્સરી સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે કાયાપલટના તમામ જે અમારા ફિમેલ એન્ટરપ્રિન્યોર્સ છે, જે ડિસ્ટ્રીબ્યુટર છે, સુપર સ્ટોકિસ્ટ છે, એ લોકો માટે અમે એક ફ્રેન્ચાઇઝી મોડલ ઉપર કામ તો ઓલરેડી અમે કરી જ રહ્યા છીએ. પણ હવે એ લોકો પણ કોર્પોરેટ ફિલ્ડની અંદર જાય અને એક એન્ટરપ્રિન્યોર તરીકે આગળ વધે, એના માટે અમારું ફ્રેન્ચાઇઝી મોડલ છે કાયાપલટ મડ બાર. અમે એ મડ બારને વિધિવત એક સાથે 37 મડ બાર ઓપન કરી
અને માર્કેટની અંદર એક નવો વેલનેસ ટ્રેન્ડ લાવી રહ્યા છીએ કે જેની પાસે મની ફ્રીડમ નથી, જેની પાસે ટાઈમ ફ્રીડમ નથી, એ લોકો પોતાના ઓછા સમય આપી અને પોતાની જાતને ડિટોક્સ કરી શકે છે, રિજુવેટનેટ કરી શકે છે અને રિલેક્સ કરી શકે છે. લાઈક અમારા એ મળબાર સેન્ટરની અંદર શિરોધારા છે, પોટલી મસાજ, સ્ટોન મસાજ, ડીપ ટિશ્યુ મસાજ, સ્વીડિશ મસાજ જેવા બોડીને ડિટોક્સ કરવા માટે, એટલે કે એ 5 days ડિટોક્સિફિકેશન, 10 days ડિટોક્સિફિકેશન, 21 days ડિટોક્સિફિકેશન કરી અને પોતે વેટ લોસ કરવા ઈચ્છતા હોય અથવા તો ચામડીના રોગોથી પરેશાન હોય અથવા તો શિરોધારાના સિટિંગ્સ લઈ અને હેરફોલ કે ડિપ્રેશનના પ્રશ્નોથી પરેશાન હોય તો અમારા બહેનોને સર્વિસ સેક્ટરની અંદર પણ હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં અમે લાવી રહ્યા છીએ. સાથે સાથે હાલ એક પ્રોજેક્ટ ચાલુ જ છે જેમાં રૂરલ બહેનો, ગામડાના બહેનો કામ કરી રહ્યા છે. ખૂબ અમેઝિંગ કે કાયા પલટની એક પહેચાન છે કે નેચરોપેથી બેઝડ માટી પાણીમાંથી પ્રોડક્ટ બનાવી રહ્યું છે અને એ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. એઝ વેલ એઝ આયુર્વેદ સેગવડની અંદર ગરુડ પુરાણમાંથી ઇન્સ્પાયર થઈ અને સમજુ વેદા, આજે કહીએ ને કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય, પણ દરેક સફળ સ્ત્રી પાછળ કોણ હોય? તો એની પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે કે અસફળ પુરુષ પણ હોઈ શકે, એની પરિસ્થિતિ પણ હોઈ શકે, પણ એને સફળતા તરફ બૂસ્ટ કરવા માટે, પુશ કરવા માટે કોઈક ને કોઈક એના જીવનમાં રોલ મોડલ હોય. મારા જીવનમાં એવા 2 રોલ મોડલ હતા, એક મારા દાદી અને એક મારા નાની. તો મારા દાદીને 2 વર્ષ થયા ધામમાં ગયા એને, અને એના નામથી સમજુ વેદા કરી અને મેં ગુજરાતી ફિમેલ, રૂરલ ફિમેલ માટે 20 એવા પ્રોડક્ટનું નિર્માણ કર્યું કે જે ગુજરાતીમાં જ પ્રોડક્ટ ઉપર નામ લખેલા છે, પ્રોડક્ટ વેચી શકે છે સારી રીતે, પોતે યુઝ સારી રીતે કરી શકે છે અને એ પ્રોડક્ટથી આજે સારું એવું કમાઈ રહ્યા છે. બીજા અમે લોકો હવે મડ થેરાપી ઉપર કામ કરી લીધું, હાઇડ્રા થેરાપી ઉપર કામ કરીએ છીએ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન ઉપર પણ કરીએ છીએ, કલર થેરાપી ઉપર કરીએ છીએ, આયુર્વેદ સેગમેન્ટના પણ પ્રોડક્ટ બનાવી દીધા. રાઇટ નાઉ વી હેવ એન્ટરિંગ ઇન અરોમા થેરાપી. તો મારા નાની જસ્ટ હમણાં જ ધામમાં ગયા 2 મહિના પહેલાં. તો નાની પણ મારા માટે એટલા જ પૂજનીય હતા અને એક આઈડિયલ હતા, કેમ કે મારા ઉછેરમાં એ બંનેનો સારો એવો સિંહ ફાળો છે. તો નાનીના નામથી મુક્તાયન કરીને એક બ્રાન્ડ હવે નેક્સ્ટ પ્રોજેક્ટની અંદર અમે લોકો લોન્ચ કરી રહ્યા છીએ કે જેની અંદર અરોમા થેરાપી બેઝ ડિફરન્સ ટાઈપના બોડી મસાજ ઓઇલ, હેર મસાજ ઓઇલ અને બ્રેસ્ટ ગ્રો ઓઇલ, બેસ્ટ રિડક્ટ ઓઇલ, આવા ઘણા બધા ઓઇલ્સની એક રેન્જ છે એ હવે કાયાપલટની અંદર આવી રહી છે. એટલે હવે દર્શક મિત્રોએ પણ ખાસ એટલું આતુર રહેવાનું છે કે કાયાપલટના જે પણ નવા પ્રોજેક્ટ્સ આવે છે કે જે પણ નવી આઇટમ આવે છે ને જલ્દીથી ટ્રાય કરીએ અને આવા જ વિડીયોઝ માટે આપ વોઇસ ઓફ ડેના પ્લેટફોર્મને ફોલો કરતા રહો.